હેલો ફ્રેન્ડ્સ, હું મેહુલ ભટ્ટ ઘણા સમય પછી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ મેહુલ ભટ્ટ ઉપર સ્વાગત કરું છું. હાલમાં જીપીએસસીમાં બે મુખ્ય પરીક્ષાઓ, ખાસ કરીને ઘણી બધી છે પણ બે મુખ્ય પરીક્ષાઓ, એમાંથી એક છે ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીની મુખ્ય પરીક્ષા, કે જેના અંદર બધા મિત્રો પાસ થયા છે. પ્રિલિમ્સ, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું છે ક્લાસ 2 એકાઉન્ટ ઓફિસરની પ્રિલિમ પરીક્ષા પાસ થયા છે. એ બધા મેઇન્સ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો આપ સૌ. તો આપ સૌ માટે સામાન્ય અભ્યાસનો જે પેપર છે, લેખિતનો જનરલ સ્ટડીનો પેપર, એ પેપરની અંદર એક ટોપિક છે. એ ટોપિક છે બંધારણીય સંસ્થાઓ અને તેની ભૂમિકા. આવું ટાઇટલ છે. ખાસ કરીને એકાઉન્ટ ઓફિસરનો સામાન્ય અભ્યાસના સિલેબસમાં અને ડેપ્યુટી સેક્શન ઓફિસર, મામલતદાર, એ બધાના મેઇન્સ એક્ઝામના સિલેબસમાં આવા ટોપિક છે. તો આ બંધારણીય સંસ્થાઓ એટલે શું, કઈ કઈ સંસ્થાઓ બંધારણીય કહેવાય અને કઈ સંસ્થાઓ ગેરબંધારણીય કહેવાય, એ પહેલાં સ્પષ્ટ કરી લઈએ આપણે. એ સ્પષ્ટ થાય પછી કઈ બંધારણીય સંસ્થાઓ છે એની આપણે નોટ્સ તૈયાર કરવાની છે, અને એની બંધારણીય સંસ્થાઓ છે એની ભૂમિકા બધી આપણે તૈયાર કરવાની છે. ભૂમિકા એટલે એ બધી સંસ્થાઓના કાર્યો અથવા એનો રોલ. તો બંધારણીય સંસ્થાઓ કોને કહેવાય અને ગેરબંધારણીય સંસ્થાઓ કોને કહેવાય, એની સ્પષ્ટ અને ડેફિનેશનવાળી વ્યાખ્યા આપણે પહેલાં સમજી લઈએ. અને એ સમજી લઈએ તફાવતના સ્વરૂપે, અને એ સમજી લેશો એટલે તમને જો ઇન્ટરવ્યુમાં પણ કંઈ આવો પ્રશ્ન પૂછે કે બંધારણીય સંસ્થાઓ એટલે શું અને ગેરબંધારણીય સંસ્થાઓ એટલે શું, તો તમે સ્પષ્ટ બંનેનો તફાવત કરી શકો અને જવાબ આપી શકો. લેખિતમાં પણ, મેઇન્સ એક્ઝામમાં પણ ટૂંકો અને ટચ જવાબ, ઉદાહરણ અને વ્યાખ્યાની સમજૂતી સાથે. તો બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓને સમજવા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. આશા રાખું કે તમે અંત સુધી જોશો અને આપને હું મારા થકી જે કાંઈ સ્પષ્ટ સમજાવી શકાય એવો નાનકડો પ્રયત્ન કરું છું. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. જીપીએસસીની જે મેઇન્સ લેખિત પરીક્ષા છે એના સામાન્ય અભ્યાસ એટલે GS નું પેપર, જનરલ સ્ટડીનું પેપર, સામાન્ય અભ્યાસનું પેપર, એમાં આ GSના પેપરમાં છે વાત કે બંધારણીય સંસ્થા અને ગેરબંધારણીય સંસ્થા. ચાલો એનો ઝડપથી અર્થ જોઈએ છીએ. તો સૌ પ્રથમ હું તમને ગેરબંધારણીય સંસ્થા છે એ સમજાવું છું. તો અહીંયા મેં ટાઇટલ આપ્યું છે કે અહીંયા આપણું ટાઇટલ છે એ છે ગેરબંધારણીય સંસ્થા એટલે શું. નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી અથવા ઇન્સ્ટિટ્યુશનલ, નોન કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યૂટ, એની વાત કરીએ છીએ આપણે. તો એમાં જે સંસ્થાની રચના, જેનું કન્સ્ટ્રક્શન અથવા જેનું અસ્તિત્વ, જે સંસ્થાની રચના કોઈ પણ બંધારણીય કલમ, જો આ યાદ રાખજો, કોઈ પણ બંધારણીય કલમ કે અનુચ્છેદ હેઠળ થયેલ ન હોય.
જો આ ન અગત્યનો છે. એવી કોઈ પણ સંસ્થા કે જેની રચના બંધારણની કોઈ પણ અનુચ્છેદ કે કોઈ પણ કલમ હેઠળ થયેલ નથી, એ બધી સંસ્થાઓને શું કહેવાય? ગેરબંધારણીય સંસ્થાઓ કહેવાય. કે જેને આગળ એ સંસ્થાની રચના કોઈ પણ અનુચ્છેદ કે કલમ હેઠળ થયેલી ન હોય એવી તમામ સંસ્થાઓને શું કહેવાય છે? ગેરબંધારણીય સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો કે કોઈ પણ સંસ્થા કે જેનું અસ્તિત્વ બંધારણના કોઈ પણ અનુચ્છેદ કે કલમ હેઠળ ન હોય તેવી સંસ્થાને ગેરબંધારણીય સંસ્થા કહેવાય. હવે એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ વસ્તુ આપણે જોઈએ કે જે સંસ્થાની સ્થાપના બંધારણીય કલમ કે અનુચ્છેદ હેઠળ થયેલી હોય તેને બંધારણીય સંસ્થા કહેવાય. દાખલા તરીકે નાણાં પંચ, ફાઇનાન્સ કમિશન, તમે જાણો છો એની કલમ 280, ક્લિયર? 280 છે, 280. આ અનુચ્છેદ હેઠળ નાણાં પંચ છે, ભારતનું ફાઇનાન્સ કમિશન, એની રચના થઈ છે. તો નાણાં પંચ એક એવી સંસ્થા થઈ, બંધારણીય સંસ્થા થઈ. ક્લિયર? હવે આ ગેરબંધારણીય સંસ્થા તો કે એવી સંસ્થાની રચના કોઈ અનુચ્છેદ હેઠળ જ નથી, એની આગળ કોઈ એની રચના સંદર્ભે કોઈ અનુચ્છેદ કે કલમ હેઠળ એની જોગવાઈ જ નથી. તો એ તમામ સંસ્થાઓ ગેરબંધારણીય. અને જે સંસ્થાઓની રચના કોઈ બંધારણની કલમ કે અનુચ્છેદ હેઠળ થયેલી હોય તો એવી સંસ્થાને બંધારણીય સંસ્થા કહેવાય. દાખલા તરીકે તમને દર્શાવ્યું કે નાણાં પંચ, તો નાણાં પંચની તમને કલમ યાદ છે 280, 280. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે જે ગેરબંધારણીય સંસ્થા છે, અહીંયા હેડિંગ આપું છું હું, ગેરબંધારણીય સંસ્થા, બરોબર? એમાં પણ પાછા બે વિભાગો છે, એક વૈધાનિક અને બીજું છે બિન વૈધાનિક. તો આની પણ તમને સાથે સાથે સ્પષ્ટતા કરી દઉં કે એક તો ગેરબંધારણીય હોય અને સાથે સાથે વૈધાનિક હોય. તો એવી સંસ્થા કોને કહેવાય? એના ઉદાહરણ શું? ગેરબંધારણીય સંસ્થા હોય પણ બિન વૈધાનિક હોય તો એ સંસ્થા કોને કહેવાય અને એના ઉદાહરણ શું, એ તફાવત આપણે સાથોસાથ સ્પષ્ટ કરી લઈએ. ક્લિયર? પહેલી સ્લાઇડમાં આપણે શું જોયું કે બંધારણીય સંસ્થા કોને કહેવાય? તો ટૂંકો અને ટચ જવાબ હતો કે જે સંસ્થાની રચના બંધારણના અનુચ્છેદ કે કલમ હેઠળ થઈ હોય એ બંધારણીય સંસ્થા, અને જે સંસ્થાની રચના બંધારણના કોઈ અનુચ્છેદ કે કલમ હેઠળ થઈ ન હોય તેની ગેરબંધારણીય સંસ્થા કહેવાય. ક્લિયર? હવે આપણે આજે ગેરબંધારણીય સંસ્થાની વાત કરીને એમાં પણ પાછા બે ભાગ પડે છે, ગેરબંધારણીય વૈધાનિક અને ગેરબંધારણીય બિન વૈધાનિક. તો અહીંયા આપણે પહેલાં જોઈએ છીએ કે ગેરબંધારણીય પણ હોય અને વૈધાનિક પણ હોય, એ કોને કહેવાય? એ સંસ્થા કોને કહેવાય? તો એની વ્યાખ્યા શું છે? તો જે સંસ્થાની રચના કોઈ કલમ કે અનુચ્છેદ હેઠળ ન હોય, જો અહીંયા ગેરબંધારણીય છીએ એટલે તો સ્વાભાવિક જ છે કે કોઈ એને અનુચ્છેદ કે કલમ નહીં હોય આવી સંસ્થાને, એની નીચે એની રચના નહીં થઈ હોય, એ તો સ્પષ્ટ અને સ્વાભાવિક છે. પણ અહીંયા પરંતુ કરીને આ જે વર્ડ્સ લખ્યો છે એ અગત્યનો છે. ભલે એને કોઈ કલમ કે અનુચ્છેદ ન હોય તેમ છતાં આવી કોઈ સંસ્થાની રચના ભારતનું સંસદ કે કોઈ રાજ્યનું વિધાનસભાના કાયદા દ્વારા એને કરવામાં આવી હોય, એ સંસ્થાની રચના એ સંસદે કરી હોય કે રાજ્યની વિધાનસભાના કોઈ કાયદા દ્વારા, જો કાયદો એટલે વૈધાનિક, આ શબ્દ તમારે પકડવાનો છે, કાયદો એટલે વૈધાનિક. ક્લિયર?
એની હેઠળ કોઈ સંસ્થાની રચના થઈ હોય તો એવી સંસ્થાને ગેરબંધારણીય વૈધાનિક સંસ્થા કહેવાય. ગેરબંધારણીય તો ખરી પણ કાયદાકીય. જો ફરીવાર બોલું છું, તમને એમ લાગશે કે એકની એક વાત ડબલ વાર બોલે છે, પણ તમને સ્પષ્ટ થાય, કાયમી ધોરણે યાદ રહી જાય એ માટે હું આ ડબલ વાર ચોખવટ કરું છું કે સંસદ પરંતુ સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા દ્વારા કરવામાં આવી હોય તેને વૈધાનિક ગેરબંધારણીય સંસ્થા કહેવાય છે. ગેરબંધારણીય તો છે જ, શું કામ? તો કે એને કોઈ કલમ કે અનુચ્છેદ નથી એટલે ગેરબંધારણીય છે. પણ વૈધાનિક એટલે શું? તો એ મેં તમને યાદ કરાવ્યું કે કાયદા દ્વારા રચના થઈ હોય તો આ કાયદો કોણે બનાવ્યો હોય? કાં તો ભારતની સંસદ બનાવી શકે અને કાં જે તે રાજ્યનું વિધાનસભા છે એ ઠરાવ પસાર કરીને કાયદો આ ઘડે છે. તો આવું કોઈ સંસદ કે રાજ્ય વિધાનસભાએ કોઈ કાયદો ઘડીને કોઈ સંસ્થાની રચના કરી હોય તો એવી સંસ્થાને વૈધાનિકે કહેવાય અને ગેરબંધારણીય પણ કહેવાય. ક્લિયર? દાખલા તરીકે ઉદાહરણ તો તમે જુઓ, લોકપાલ છે એ કાયદા દ્વારા બનેલું છે સંસદ, બરોબર? લોકપાલ, આ ઉપરાંત લોકાયુક્ત, આ ઉપરાંત સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાય, સેબી જે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ વીમાનું ઇરડા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. હવે આ બધી સંસ્થાઓ મિત્રો છે એ બધી સંસ્થાઓ કાયદાકીય સંસ્થાઓ છે, વૈધાનિક છે. પણ તમે જુઓ, તમને ક્યારેય એવું પૂછે છે કે સેબીની કયા અનુચ્છેદ હેઠળ રચના? નથી. ઇરડાની કયા અનુચ્છેદ હેઠળ રચના? કોઈ અનુચ્છેદ જ નથી ઇરડાને. લોકપાલ કયા અનુચ્છેદ હેઠળ? કોઈ અનુચ્છેદ જ નથી. લોકાયુક્ત કયા અનુચ્છેદ હેઠળ? અનુચ્છેદ જ નથી. તો એ સંસ્થા ભલે ગેરબંધારણીય હોય પરંતુ વૈધાનિક છે. વૈધાનિક એટલે કાયદાકીય. તો કોણે એનું અસ્તિત્વ બનાવ્યું? કોણે એની રચના કરી? તો કે ભારતના સંસદે અથવા રાજ્યની વિધાનસભાઓએ કાયદો ઘડીને, કાયદો ઘડવો એટલે વૈધાનિક શબ્દ. ભલે આ સંસ્થાઓ ગેરબંધારણીય હોય પણ કાયદો ઘડીને અસ્તિત્વમાં આવેલી છે. તો આ સંસ્થાઓ ગેરબંધારણીય છે અને વૈધાનિક પણ છે. આના તમને ઉદાહરણ લોકપાલ, લોકાયુક્ત, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, ટ્રાય, સેબી, ઇરડા, આ બધી સંસ્થાઓ ગેરબંધારણીય અને વૈધાનિક પણ. શું કામ વૈધાનિક? તો કે સંસદ અને રાજ્ય વિધાનસભાના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે, ભલે એને કોઈ અનુચ્છેદ ન હોય તો પણ. ક્લિયર? હવે સામેની બાજુ બિનવૈધાનિક, પણ કેવી? ગેરબંધારણીય તો ખરી જ, પણ બિનવૈધાનિક સંસ્થાઓ એની વાત કરીએ તો માત્ર કેન્દ્રીય કે બિનવૈધાનિક સંસ્થામાં કેન્દ્રીય કે રાજ્યના મંત્રીમંડળના નિર્ણય દ્વારા, જો અહીંયા કોનો નિર્ણય છે? કેન્દ્રનું મંત્રીમંડળ અથવા રાજ્યના મંત્રીમંડળના નિર્ણય દ્વારા શરૂ કરવામાં આવેલી હોય તેવી સંસ્થાને બિનવૈધાનિક ગેરબંધારણીય સંસ્થા કહેવાય. ક્લિયર? જો વૈધાનિક શું કામ હતું? તો કે અહીંયા કાયદાની વાત હતી, કાયદા દ્વારા એ સંસ્થાની રચના થઈ હતી. અહીંયા માત્ર કાયદો નહીં પણ માત્ર નિર્ણય દ્વારા એ શરૂ કરવામાં આવી છે. પણ કોનો નિર્ણય?
તો કે કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રીમંડળનો અને રાજ્યમાં રાજ્ય મંત્રીમંડળના નિર્ણયના આધારે કોઈ સંસ્થા શરૂ કરવામાં આવી હોય તો એવી સંસ્થા બિનવૈધાનિક તો કહેવાય અને ગેરબંધારણીય પણ કહેવાય. બરોબર. તો હવે આવી સંસ્થા કહે કે જે ગેરબંધારણીય પણ હોય, ગેરબંધારણીય એટલે એક પણ અનુચ્છેદ કે કલમ હેઠળ રચના ન હોય એવી સંસ્થા. તો અનુચ્છેદ તો નથી, આ ઉપરાંત કાયદા દ્વારા પણ અસ્તિત્વમાં નથી આવી. આ વૈધાનિક શું કામ? તો કે આ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી હતી આ બધી સંસ્થા, સેબી ને એ બધી, લોકપાલ, લોકાયુક્ત, ઈરડા. હવે આ બિનવૈધાનિક એટલે માત્ર નિર્ણય દ્વારા અસ્તિત્વમાં આવી છે. અહીંયા કાયદો નથી, અહીંયા કાયદો નથી, અહીંયા કાયદો હતો. ક્લિયર? તો કોનો નિર્ણય લીધો અને રચના કરી? તો કે માત્ર કેન્દ્રનું મંત્રીમંડળ અથવા રાજ્યના મંત્રીમંડળે નિર્ણય લઈને આવી સંસ્થાની રચના કરી નાખી હોય તો એવી સંસ્થાને ગેરબંધારણીય બિનવૈધાનિક સંસ્થા કહેવાય. ક્લિયર? આ બંને સંસ્થાઓ ગેરબંધારણીય જ છે. આ લોકપાલ તો પણ ગેરબંધારણીય અને આયોજન પંચ, હવે એનું નામ નીતિ આયોગ થઈ ગયું, તો એ પણ બધું ગેરબંધારણીય. પણ વધુ તફાવત સ્પષ્ટ કરવો હોય તો આ વૈધાનિક સંસ્થાઓ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી હોય પણ કોઈ અનુચ્છેદ કે કલમ ન હોય. ક્લિયર? જ્યારે બિનવૈધાનિક સંસ્થાઓ માત્ર નિર્ણય દ્વારા અસ્તિત્વમાં આવી હોય, પણ કોનો નિર્ણય? કાં તો કેન્દ્રીય કક્ષાએ કેન્દ્રીય મંત્રીમંડળનો નિર્ણય અથવા રાજ્ય કક્ષાએ રાજ્ય મંત્રીમંડળના માત્ર નિર્ણય દ્વારા અસ્તિત્વમાં આવી હોય એવી સંસ્થાઓને ગેરબંધારણીય બિનવૈધાનિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અત્યાર સુધીનું આપણું જે આયોજન પંચ હતું, હવે એનું નામ નીતિ આયોગ થઈ ગયું છે. તે તો યાદ રાખજો, નીતિ આયોગ અને આયોજન પંચ જે એક શબ્દ હોય ગેરબંધારણીય બિનવૈધાનિક સંસ્થા છે. આ ઉપરાંત એનડીસી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય કાયદા આયોગ અથવા વિધિ આયોગ, આ બધી સંસ્થાઓ ગેરબંધારણીય તો છે જ, પણ ગેરબંધારણીયમાં જો તમારે યાદ રાખવાનું હોય તો બિનવૈધાનિક. અને આ પણ બધી સંસ્થાઓ સેબી, ઈરડા, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, એ પણ બધી ગેરબંધારણીય સંસ્થાઓ જ છે, પણ એ વૈધાનિક છે કારણ કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે. જ્યારે આ બધી સંસ્થાઓ નીતિ આયોગ, આયોજન પંચ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, મહિલા આયોગ, રાષ્ટ્રીય કાયદા આયોગ, એ બધી ગેરબંધારણીય સંસ્થાઓ જ છે પણ બિનવૈધાનિક છે. ક્લિયર? તો આ શું કામ? તો કે આ બંને સંસ્થાઓને કોઈ જ અનુચ્છેદ નથી. આ બંને સંસ્થાઓ, આ બધાના મેં તમને નામ આપ્યા ને, આ એકેય સંસ્થાઓને કોઈ પણ અનુચ્છેદ નથી. એ પછી લોકપાલ હોય, લોકાયુક્ત હોય, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન હોય, ટ્રાય હોય, સેબી હોય, ઈરડા હોય, આયોજન પંચ હોય, નીતિ આયોગ હોય, એનડીસી હોય કે કોઈ પણ સંસ્થા, આને એકેયને અનુચ્છેદ નથી. તો અનુચ્છેદ કોને છે? તો એ તમે આગળની સ્લાઇડમાં જોયું મિત્રો. અનુચ્છેદ કોને છે? તો કે એ અનુચ્છેદ છે નાણાં પંચને. આ નાણાં પંચ, એને અનુચ્છેદ છે 280. એની હેઠળ રચના થઈ છે. તો જેની રચના, જે સંસ્થાની રચના બંધારણના કોઈ અનુચ્છેદ કે કલમ હેઠળ થઈ હોય એને બંધારણીય સંસ્થા કહેવાય. દાખલા તરીકે નાણાં પંચ. અને જેની રચના કોઈ પણ બંધારણીય કલમ કે અનુચ્છેદ હેઠળ થયેલ ન હોય, જો આ ન લખ્યો વચ્ચે ન હોય, તેને ગેરબંધારણીય સંસ્થા કહેવાય. તો આપણે આગળના લેક્ચરમાં આ બધી બંધારણીય સંસ્થાઓ જે છે, નાણાં પંચ અને એના કાર્યો, એ બધા તમારા આર્થિક સિલેબસમાં પણ છે, આર્થિક ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજનમાં, અને બંધારણમાં પણ આનો સમાવેશ થાય છે. તો એના વિડીયો પણ મારી અનુકૂળતાએ જરૂરથી વહેલી તકે મૂકીશ. આ ઉપરાંત તમારું જે મેઇન્સનું ઇકોનોમિક્સ છે, ડિસ્ક્રિપ્ટિવ, હું ઓબ્જેક્ટિવની વાત નથી કરતો, ડિસ્ક્રિપ્ટિવમાં જવાબ કેમ લખાય, કેવી રીતે લખાય, મુદ્દાસર, ટૂંકમાં, આકર્ષક, વધુ માર્ક્સ કેવી રીતે આવે, સીધી ને શુદ્ધ સરળ વાત, એની વાત હું તમને આગામી વિડીયોમાં
કરવાનો છું. તો આપ સૌ મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો, ગમે તો કોમેન્ટ કરો, ન ગમે તો કાંઈ વાંધો નહીં. હું તો મારો નાનકડો પ્રયત્ન કરું મારા મિત્રો જે બીજા વ્યુઅર્સ છે એની માટે, એ પ્રયત્ન કરજો. એવો કોઈ મારો પ્રચાર નથી, માર્કેટિંગ નથી કે મારી ચેનલ જ સબસ્ક્રાઈબ કરો. જેની સારી લાગે એની સબસ્ક્રાઈબ કરો. પણ બીજા અમુક મિત્રો જે મિત્રો મને રોજ મેસેજ ફોન કરતા હોય છે એને કહી દઉં, મારી ટેલિગ્રામ ચેનલ છે, આમાં નીચે લિંક આપું છું, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. વોટ્સએપ નંબર પણ આપેલો છે, વોટ્સએપ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધી બેસ્ટ. ગુડ લક.